જામનગરમાં ગત 29 ડિસેમ્બરે મનપાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી પર હુમલો થયો હતો, જેમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ હફી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ પછી ગત 22 માર્ચે રાત્રે અસલમ ખિલજીના ભત્રીજા સહિતના લોકો પર વસઈ નજીક ફાયરિંગ અને હુમલો થયો હતો. આ ઘટનાઓ પછી પોલીસે અસલમ ખિલજી અને અલ્તાફ હફી બંને પક્ષના કુલ 29 વ્યક્તિ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. અસલમ ખિલજી અને અલ્તાફ હફી બંને જેલમાં છે અને મનપાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આજે અસલમ ખિલજીએ વોર્ડ નંબર 12માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પોલીસ જાપ્તામાંથી ફોર્મ ભર્યું હતું. આ તકે જેડબબેન હફી સહિતના આપના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2026ની જે હાલમાં અત્યારે ડિક્લેર થઈ છે એમાં અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આજરોજ ફોર્મ ભરેલ છે અને મારા ભાઈ અસલમભાઈ ખિલજી, રિઝવાનભાઈ જુણેજા અને હું એડવોકેટ જેનબબેન હફી આજરોજ અમે અમારું ફોર્મ સબમિટ કરેલું છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આજે અમે ફોર્મ સબમિટ કરેલું છે અને લોકોને ખાસ કરીને કે જે અત્યારે પરિવર્તનની જરૂર છે તે પરિવર્તનમાં આમ પણ અમારો સાથ આપશો એવી આશા રાખી અને અત્યારે અમારા પૂર્વ વિસ્તારના તમામ આગેવાનો અમારી સાથે છે, અમારા બધા જે ઠેકેદારો છે તે અમારી સાથે છે અને અમારા વોર્ડ નંબર 12માં જે ચૂંટણીનો માહોલ છે તે ખૂબ જ ઉત્સાહ ભરેલો છે. કોઈ હતાશા નથી. લોકોને એવું છે કે લોકો હતાશામાં છે, પણ અમારા વિસ્તારમાં અત્યારથી લોકોએ એવું કીધેલું છે કે તમે ખાલી ફોર્મ ભરો, ચૂંટણી તો અમે બધાય લડી લેશો. તમે જોઈ શકો છો કે અમારા આજે અત્યારે આગેવાનો માત્ર એટલા હાજર છે, એટલે અમને પૂરેપૂરી આશા છે કે વોર્ડ નંબર 12માંથી અમારી પૂરેપૂરી પેનલ જે રીતે દરેક વખતે સૌથી વધારે મતથી ચૂંટાય છે એ જ રીતે અમે ચૂંટાશું એવી અમને પૂરી આશા છે. ગુજસીટોકના આરોપી તરીકે પોલીસ જાપ્તામાં અસલમ ખિલજીએ ઉમેદવારી નોંધાવતા રાજકીય સમીકરણો રસપ્રદ બન્યા છે. તેમજ અલ્તાફ હફી દ્વારા પણ ઉમેદવારી નોંધાવવાની તજવીજ ચાલુ હોય અને એ માટેની કાનૂની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે, જેને પગલે શહેરના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની રાજકીય લડાઈ જોવા મળી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. રિલાયન્સના અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જોગવડમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાઈરામ દવે, રાજભા ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો રંગ જમાવશે. આ ઉપરાંત તમામ ગામ લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે સિક્કામાં પણ તમામ સ્થાનિકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીના જન્મદિનના ઉત્સવમાં બોલિવૂડના સિતારાઓ પણ એક પછી એક જામનગર પહોંચી રહ્યા છે. અંબાણીભાઈ રિલાયન્સના માલિક છે. અમને આ ત્રીજી વખત અહીંયા જમાડ્યા છે જોગવડમાં. બહુ ખૂબ ખૂબ એનો આભાર. બહુ કંપનીના અમારો પરિવાર બધો સુખી છે. અહીંનો જોગવડ ગામના બધા માણસ કંપની ઉપર જ છે ને અમે એને એમ કહી છે કે એને ભગવાન 100 વર્ષના કરે ને ઝાઝી ઉંમર દે ને અમે એવું માની છે કે એ અમારા ભગવાન છે અને શિવ છે. શિવ. જામનગરમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા 11 થી 16 એપ્રિલ દરમિયાન ઓસવાડ સેન્ટરમાં પરમ આલયજી પ્રેરિત નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આયોજકો સંજયભાઈ ડોબરિયા, અતુલભાઈ કાછડિયા, આશાબેન કાછડિયા, શીતલબેન કાછડિયા, જયેશભાઈ કથિરિયા, મનોજભાઈ વેકરિયા વગેરે તથા પરમ મિત્રો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ શિબિરમાં 6000 જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. હું સંજય ડોબરિયા. જામનગરમાં પ્રથમ વખત નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થવા જઈ રહી છે, જેના મુખ્ય આયોજક તરીકે હું સંજય ડોબરિયા. મેં નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનો આનંદમાં અનુભૂતિ કર્યા બાદ મને અનુભવ્યું કે હું અને મારો પરિવાર આમાં જરૂર જોડાઈશ. જ્યારે મને વિચાર આવ્યો કે જામનગર આખું મારી પરિવાર છે એમ સમજી મેં પહેલીવાર જામનગર માટે આ નવા દ્રષ્ટિકોણવાળા શિબિરનું આયોજન કર્યું છે અને મેં જે છેલ્લા 15 દિવસમાં મેં 5000ની આજુબાજુમાં રજીસ્ટર થશે એવો વિચાર કરીને ચાલ્યો હતો, ત્યારે આજે 6000 પ્લસ આનું રજીસ્ટ્રેશન થયું છે. તો છેલ્લા 15 દિવસમાં જામનગરના પરિવારોએ મને પૂરો સહયોગ આપ્યો છે, જેથી મને લાગી રહ્યું છે કે આવા આયોજનો હર વખતે થાય, આવતા વખતે પણ થશે એવો મને ભાવ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.